ખાણ છે મિત્રો, ઊંડી છે, પાણી ભરેલું. કેમ છો? તો હવે મજામાં જશો, હું પણ મજામાં છું. આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે જવાનું છે વાવડી બાજુ ગાડી ભરવા. તો ચાલો બ્લોગમાં બની રહ્યા તો તમને પણ બતાવીએ. અત્યારે તો આપણે ગાડી લઈને કોવાયથી નીકળી ગયા છે, રસ્તે શરૂ કર્યો છે બ્લોગ. તો આગળ બ્લોગમાં બની રહ્યા તો તમને બતાવશું. આપણે પહોંચી જશે લોટપુર ગામમાં. જોવાય તો કેવી રીતે ગાડી જઈ શકે. ત્યાં રસ્તો હા આકડો છે. ધ્યાન રાખવી પડે. આકડો રસ્તો છે પૂરેપૂરો. જોઈ શકો છો ટેન્કર નીકળ્યા સિમેન્ટ ભરવા જાય. આપણે નીકળી જઈશું હમણાં રોડ ઉપર. વાવડી રેતી ભરવાની છે, જે ખાલી કરવા જવાનું છે રામપરા. બ્લોકમાં બની રહેજો તો તમને બતાવીશું ક્યાં ખાલી કરવાનું છે. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આવા જ વિડીયો જોવા મળશે આગળ. બ્લોકમાં બની રહેજો. આપણે પહોંચી જઈશું શિયારનારા. શિયારનારા અહીંયા બધા રસ્તા પડી જશે હવે તો, ત્યાં નવો રોડ બની જશે. હાઈવે બધે નોખા પટ્ટી બની ગઈ છે. જવાનું નારાયણથી. કેમ કે રોંગ સાઈડમાં લાઈ નહીં હવે, એટલે આવી કંઈક નારામાંથી જવાય. પછી ઉતરીને પછી તો આપણે અગરિયા સુધી જવાનું છે. મોટા અગરિયાથી પછી ના વાવડી વાળો રસ્તો આવે. પછી નાથી ડુંગરા ઉપરથી જવાનું છે. તમને બતાવી કેવા ડુંગરા છે અને કેવા રસ્તા છે ડુંગરાના. હવે તો મળીએ છીએ આગળ. રાજુલાની બાજુમાં છે સમર્પણ દવાખાનું, હોસ્પિટલ. જ્યારે રોડ ઉપર ગાયો બહુ બેઠે છે, એટલે વાહન આપવું તો ધ્યાન રાખીને આવજો મારો ભાઈ. કેમ કે બહુ જ નાઈટ બહુ જ અત્યારે માલ ઢોર છે એ બધા રોડ ઉપર જ છે, એટલે આપણે હાંસવીને આપવી ગાડી, સેફટી રાખવી થોડીક. એટલે આપણે પહોંચી જાય રાજુલા ગેટની બાજુમાં. અહીંથી બાયપાસમાંથી આપણે જવાનું છે, ત્યાં બાજુ વળી જવાનું છે બાયપાસ. ડેમ છે, ડેમની બાજુમાંથી જવાનું. બતાવી દઈએ ડેમ કેટલો કરેલો છે. એ ગામ આવે છે બીડી ગામદાર. બીડી ગામદાર થઈને જવાનું રહીશ. કેવો છે તમને બતાવી દઈએ ડેમનો. બતાવી ડેમનો નજારો કેમ છે. હમણાં તમે કેદું આવ્યા નથી, કેમ કે હમણાં નર્મદા બાજુ ચાલતા શિફ્ટિંગમાં, એટલે આ બાજુ નતા હાલતા. એટલે આજે આવ્યા છે તમને પણ બતાવી દઈ. મિત્રો અહીંયા અત્યારે છે આ બીડી ગામદાર. ગામનું નામ એવું છે બીડી ગામદાર. ત્યાં ચડાવવાનો ત્યારે વ્યૂ એક નંબર છે. અહીંયા બધા આ બાજુ અંદર નીચેની સાઈડ મકાનો છે બધે.
આગળ આગળ અહીંયા ડેમ છે બાજુમાં. આ થોડાક ઉપર ચડશું ને એટલે દેખાશે. મોટો ડેમ છે અહીંયા. આ બાજુ ડુંગરા છે. ડુંગરા પણ તમને દેખાડી દે આગળ. ખબર વ્યૂઝ એક નંબર આવે છે. બધા એવા છે ને અત્યારે મિત્રો. આ ડેમ છે અત્યારે ભરેલો છે પાણીનો ફૂલ. જોઈ શકો છો આખો પાણીનો ડેમ ભરેલો છે. આપણે અહીંથી અંદર જવાનું છે. સિંગલ પટ્ટી રોડ પર ચડી જવાનું. વાવડી વાળો રોડ છે અહીંયા. વાવડી નેસડી જવું હોય તો નેસડી, અહીંથી નેસડી ગામ એવું નહીં અહીંયા આવ્યું છે. રાઈડી ને લખેલું છે. સિંગલ પટ્ટી છે આ રોડ. આપણે આંકવાની છે એટલે કે સિંગલ જ છે. ખરાબ રોડ એવો છે. એટલે આગળ અહીંથી ડુંગરા પર ચડવાનું છે. બતાવશો હવે ડુંગરા પર ચડવાનું થાય છે. મળીએ છીએ હવે આગળ. મિત્રો આપણે પહોંચી જશે વાવડીના ગેટે. અત્યારે વાવડી ગામ છે એનો ગેટ છે આ. આપણે અહીંથી ડાબી સાઈડ બાજુ વળી જવાનું છે કેમ કે ગામમાં નથી હાલવા દેતા. એટલે ડાબી સાઈડ બાજુ વળી જવાનું છે. આ વાવડી ગામમાં જઈશ રસ્તો. આપણે આ બાજુ જવાનું છે. ડુંગરામાંથી ને જવાનું છે. તમને બતાવીએ હવે ડુંગરામાંથી કઈ ચાલવાનું છે. ડુંગરામાં કઈ બસ ચાલી બતાવી. અહીંથી જવું હોય તો આપણે કોટડી બાજુ જવાય. આ રોડ જવું હોય તો કોટડી બાજુ નીકળાય અહીંથી. આપણે આ ડુંગરા દેખાય ને બધા ત્યાં ચાલવાનું છે. બતાવીએ હવે ડુંગરા ક્યાં છે. નદીમાંથી ઉતરી જવાનું. નદી છે અહીંયા. બહુ પાણી નથી ભરેલું પણ થોડું ભરેલું છે. નદી છે અહીંયા. આપણે અહીંથી ઉતરી જવાનું છે. આપણે આમ નથી જવાનું. હવે અહીંથી આપણે પાછું વાવડી ગામની ઓલી બાજુ પડ્યો છે વિશ્વાસ પડ્યો. એટલે આપણે ત્યાં જવાનું છે. પાણી નથી આવતું ત્યારે. તારી એવા છે ને મિત્રો. ભરેલી ગાડી હોય એટલે લો ગેર મારવો પડે. એટલે ટાર મોટા ઊંચા છે કેમ કે ડુંગરામાંથી જાગવાની રહી ગાડી. ધારિયા છે. દાદા ટાળિયા છે એ તો બહુ હશે. ચડવા ઉતરવાના જ આવશે વધારે. બતાવી દઈ ઉપર જઈએ આપણે. ખાડો છે.
અહીંયાનો નજારો તમને બતાવી દઉં કેવો નજારો છે આગળ તો જો આગળ અહીંથી પાછી આપણે ચડાવવાની છે ફરીને આવી જ્યારે અહીંથી ચાલવાનું છે આપણે અહીંથી ઘણું બધું દેખાય છે જો ડુંગરામાંથી નામ આ ઢાર જ મોટો છે મેન ઉતારવામાં અહીંથી એવો છે ને ચડાવવામાં એ એવો છે નજારો તમે જોઈ લો કેવો લાગે છે નજારો અહીંથી જવું હોય તો આપણે ઉના સાઈડ બાજુ નીકળીએ આ રસ્તો સિંગલ પટ્ટી છે આ સાઈડ જવાનું છે ગામમાં પાછું ગામમાં વાટીને પછી પાછું આ બાજુ આ ડુંગરા દેખાય એ બાજુ સાઈડ જવાનું છે ઘડિયો આગળ છે ઘણો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો બતાવી દો આગળ તમને આગળ વરવાનું છે એમથી બતાવી દો થોડું મિત્રો આપણે આ ટાંકા પાણીથી વરી જવાનું છે હવે હા ગામમાં નથી જવાનું અહીંથી વરવાનું છે આપણે પડ્યો આ બાજુ એવેલો છે હજી ડુંગરામાં જવાનું પછી પડ્યો આવશે રસ્તા તો આવા હોય બધા કાઢીએ તો આપણે એમાં આંખવી પડે આ બાજુ નજારો એક નંબર છે પડીએ ત્યાં આપણે રેતી ભરવાની છીએ ત્યાં પહોંચી જશે અહીંયા કાંટો કરવાનો છે કાંટો કરી નાખી પહેલાં આગળ પાછા મળીએ પડ્યો એનો સ્યાવો આપણે રેતી ભરવાની છે ઓલી સાઈડથી તો માલ નથી પણ હવે કીધું છે આ સાઈડથી ભરવાનું થાય કદાચ કેમ કે એ સાઈડ માલ નથી રહેતી એટલે પૂછી લઈએ પહેલાં ક્યાં ભરવાનું થાય છે અહીં ભરવાનું થાય છે કેમ 10 અહીંયા જ ભરવાનું થાય છે તો આ છે આ રેતીનો પ્લાન્ટ એમાંથી રેતી આમાં અંદર જાય છે પછી નાથી પાણીમાં વોશિંગ થઈને પછી બહાર અહીંયા આવે છે આગળ ખાણ છે તમને બતાવું એટલે ઊંડી ખાણ છે જે આપણી ગાડીમાં ભરવા વાર છે તો તમને બતાવી દો કેમ કે લોડરવાળા ભાઈ છે ખાવાઈ જશે જમવાઈ જશે કેટલી ઊંડી છે તમને બતાવું અત્યારે તડકો બહુ છે અહીંયા ખાણ છે મિત્રો ઊંડી છે પાણી ભરેલું છે ફૂલ અંદર આમાંથી ગાડીઓ ચડે છે રસ્તા દેખાય છે ને એમાં રીતે છે અહીંયા પડ્યો ખાણ બહુ ઊંડી છે એમાં કબૂતરા રહી છે ઘર બનાવીને ખાધું રહી આવી જશે પણ આપણે અહીંથી નથી ભરવાનું હવે પાછળથી નથી ભરવાનું છે તો અત્યારે રિવર્સ મારીએ છીએ મારી દઈએ
સાઈડથી ભરવાનું છે આપણે. આ ટેકલો દેખાય નથી. મારી જવા દઈએ. भाई कैसे पास અહીંયા આવવા દો હવે સીધે અમે મોરે. ટ્રેક્ટર વાળું લોડર આવીને એ છે નથી એટલે બહુ વાર લાગે આમાં જોવામાં. આપણી ગાડી ફરવા લગાડી દીધી છે. હવે ગાડી ભરાય છે. રોડ બહુ ઊંચું નથી થતું. ગાડી ભટકી જાય છે. બસો માલ નાખવો પડે છે તો ગાડી ભટકી જાય છે. પોગતું નથી બરોબર કેમ કે નાનું લોડર છે એટલે તકલીફ તો રહી જ હતી. ગાડી ભરાઈ જાય પછી કાંટો કરવા જવાનું છે. આમાં એમ નાખવાની છે. ગાડી તો નથી લઈ જવાનું કેમ કે રસ્તા એવા છે ને ખરાબ એટલે ઓછું લઈ જવાનું. એમ નાખવાનું છે અત્યારે. હવે એટલે લોડર અમે ભરવાઈ ગયું છે કેમ કે મિક્સિંગ નાખવાનું છે. એટલે આમાં એક બકેટ નાખી દીધું છે. એક બકેટ નાખવાનું છે. 2 બકેટ નાખવાના છે. પછી પાછી રેતી નાખવાની. બોડી લેવલ ભરવાની છે આપણે. લોડર નાથી ભરીને આવે છે. જે ખાલી કરવાનું ના જાય ના પણ અઘરું છે થોડુંક કેમ કે રસ્તો હાવ સિંગલ પટ્ટી છે ને કૂતી એવું છે થોડુંક. હમણાં વરસાદ નથી આવ્યો એટલે સુકાણું હોય તો સારું, નકર તો ગારો હતો પહેલાં બહુ. નાખી દઈશ એક બકેટ. ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે. હવે જવા દઈએ કાંટે. આપણે કાંટો કરાવી નાખવાનું છે. ઉતરવાનું આવી રીતે હોય અહીંથી ટીંગાઈને. ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ કાંટે. કેવી રીતે કાંટે ચડાવવાની હોય તમને પણ બતાવી દઈએ. મોબાઈલ સ્ટેન્ડમાં રાખી દીધો છે. તમને પણ બતાવી. આવી રીતે ચડાવવાની હોય આમ. કાંટા આપણે ચડી ગઈ છે. વજન કેટલા હવે પૂછી આવી. કાંટો થઈ ગયો છે. વેટી વેટી કડવી નાખી છે. અહીંથી નીકળી જશ. રસ્તા બહુ ખરાબ છે. રેલમાં જ બહુ ઓળું રહી. ચાલો તો આગળ બન્યા રહેશે બ્લોકમાં. ખાલી કરવા ક્યાં જવાનું છે મને બતાવી દઈએ. ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જશે ચડાવવાનો. હવે
રીતે ચડાવીએ છીએ. જોવો તમે નીચેથી લો મારવાનો રહી છે. ટાર એટલો મોટો છે એટલે અહીંથી લો મારી દેવાનો પહેલેથી જ. વજન વધારે થોડોક કરેલો હોય એટલે લો મારવો પડે. સડે નહીં, પછી દિવસમાં લઈ ઉતારવી પડે. ચડાવવાનું રહેશે. બાકી છે ઘણો. ઉતારો ટાણેથી બહુ રાખવાનું. ચડાવવા ટાણે એટલું ઓલું થાય છે એટલે ઉતારો ટાણે પણ ધ્યાન રાખવું પડે. ડુંગરા છે બધા અહીંયા. આ રીતના મોટા છે કે નહીં. પાછા ટાર ઉતારવાના આવે છે. આપણે થોડીક વાર પછી આગળ જાવ એટલે પાછા ચડાવવાના આવશે. અહીંથી હાવ નિરાયતે ઉતારવાના હોય. અહીંથી જ ભરીને પાછો ત્યાં જ લગભગ ખાલી કરવાનું છે. જાય પછી ખબર પડે ત્યાં ખાલી કરવાનું છે. ના હોય તો આપણે ખબર ન પડે. કેમ કે આપણે ખબર ન હોય તો ત્યાં પછી કે આપણે કે ત્યાં ખાલી કરવાનું છે તો કરવાનું થાય આપણે. રસ્તો એમ છે ટુ વ્હીલરને કે દેખાય નહીં. ચડાવી દઈએ. તો ખરાબ આવી જાય પછી હારી છે તાલે ક્યાં લઈ. અગર ડ્રોન કેમેરાથી દવા છટાય છે મને બતાવો. અગર કેમ કે આમથી સેટ જ દેખાય છે, અત્યારે તમને નહીં દેખાય. પાસે જઈને બતાવું છું હમણાં. ચાલો બ્લોકમાં બની આવ્યો. પાણી પોગી જાય એટલે બતાવું તમને. અત્યારે દવા છટાય છે, જોઈ શકો છો. ડ્રોન છે આ.
મિત્રો આપણે રોડ ઉપર ચડી ગયા હતા ત્યારે જોઈ શકો છો, કેમ કે એ બાજુ પછી તાજુ બ્લોક બહુ મોટા થઈ જાય એટલે લીધું નહીં બધી. આપણે રોડ ઉપર ચડી ગયા છીએ ત્યારે હમણાં થોડીક વારમાં રાજુલા પહોંચી જશું. થાય છે 10 કિલોમીટર થાય છે રાજુલા. આપણે પહોંચી જશે હિંદોડા પુલની નીચે. આપણે અહીંથી પુલની નીચે નીકળી જવાનું છે બહાર. બ્રિજ વાળો ઢાર એનાથી રસ્તો ભેગો થઈ જાય. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો, મળીએ છીએ આગળ. આપણે વાંકા બાવળેથી વળી જવાનું થાય, પાછું એલએનટી વાળા રસ્તે જવાનું થાય, પછી નાથી પાછું પીપાવાળા રસ્તે ચડી જવાનું થાય. બ્લોકમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બતાવતો રહીશ બધી કે ક્યાંથી કેમ જવાનું છે એ બધી બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો મળીએ છીએ આગળ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ત્યારે એ કોમ્પ્લેક્સના અને આમાં પીપાવાળા રોડે. આપણે અહીંથી પીપાવાળા રસ્તે ચડી જવાનું છે, બરાબર વળી જવાનું છે. આ જાય છે પીપા બાજુ, પીપા પોર્ટની અંદર. અને હવે આપણે પીપા પોર્ટ અંદર પૂરું નથી જવાનું, આપણે વળી જવાનું છે અડધેથી. એક રસ્તો આવે છે રામપરા જવાનો, એનાથી વળી જવાનું છે. ઓલું દેખાય પાવર પ્લાન્ટ છે, બ્લોકમાં જોયેલું જ છે, બ્લોકમાં બનાવેલો છે પાવર પ્લાન્ટનો વિડીયો. એ અમને દેખાય પાવર પ્લાન્ટ છે. થોડુંક છે હવે આગળ 3 કિલોમીટર જેવું, પછી ના ખાલી કરવાની છે. ખાલી કરી પછી પૂછીએ ક્યાં જવાનું છે. શું કહે છે ખબર પડે આગળ પૂછીએ. પછી બીજા કંઈક નવા લોકેશનમાં જવાનું હોય પછી બતાવીશું. પાવર પ્લાન્ટનો નજારો કેમ છે તમને બતાવી દઉં. પંચકોલીની લાઇટ ઉત્પાદન કરે છે પાવર પ્લાન્ટ છે. આપણે થોડુંક આગળ છે એનાથી ઉતરી જવાનું છે. આપણે ડાબી સાઈડ બાજુ વળી જવાનું છે. વળી જવાનું છે આ રોડેથી. ચાલો મળીએ છીએ આગળ ખાલી કરવાનું છે ને. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશું ત્યાં ખાલી કરવાની છે ને. ખાલી કરવાની છે. ખાલી કરી નાખી. ચાલો તો
ખાલી કરી નાખીએ આપણે. પછી આવી રીતે આપણે થઈ છે તો ખાલી કરીને મળીએ હવે. ફાઇનલ મિત્રો ખાલી થઈ ગઈ છે હવે. ડમ્પિંગ બેઠાડી દઈ. એકદમ કરી દેવાની એટલે બેઠી જાય ડમ્પિંગ. બેઠી જાય આવી રીતે લોક ફિટ થઈ જાય છે. હવે આ લોક આપણે આમ ફિટ કરી દેવાના. પાછું નાખવાના. તો હવે કંઈ સાવાનું થાય તો આગળ બ્લોકમાં લઈશું. અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે પાછું પૂછી લીધું છે તો અહીંયા રેતી ખાલી કરવાની છે અહીંયા એટલે હવે આપણે બ્લોગમાં કંઈ બીજું નથી લેતા. અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નવા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.